નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 20 સપ્ટેમ્બર અને વાર થયો છે શનિવાર। અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું, ગુજરાતમાં આજે મેઘરાજા મન મૂકીને વરસવાના છે। નવરાત્રિના રંગમાં ભંગ પાડશે આ મેઘરાજા। ખેલૈયાઓ માટે અત્યારે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ગઈકાલથી શરૂ થઈ ચૂક્યો છે। આંધી, તૂફાન, વંટોળ સાથે ગુજરાતમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। છત્રી, રેનકોટ કાઢીને ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। પરેશભાઈ ગોસ્વામીએ પણ મિત્રો ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને એક ડરાવની આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 25 સપ્ટેમ્બરથી લઈને 30 સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ બનવા જઈ રહી છે। આ સાથે મિત્રો આવનારા મહિને ઓક્ટોબર મહિનામાં પણ બંગાળની ખાડીની સાથે સાથે અરબ સાગરના દરિયામાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં હવે એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે વાવાઝોડાનો ખતરો પણ મંડરાતો જોવા મળી રહ્યો છે। આમ તો મિત્રો ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી હતી, પરંતુ અચાનક જ ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળી। ગઈકાલે ગુજરાતમાં બપોર પછી સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન તો વીજળીના કડાકા ભડાકા અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે સુરતના લિંબાયતમાં તો મિત્રો 5 ઇંચ સુધીનો ધોધમાર વરસાદ પડ્યો હતો। સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ મિત્રો અત્યારે હાલ હવામાન વિભાગ તરફથી ઓરેન્જ અને યલો એલર્ટની જે વોર્નિંગ છે આપી દેવામાં આવી છે। સાથે સાથે માછીમારોને આગામી 3 દિવસ સુધી માછીમારી ન કરવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। અને ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં દરિયામાંથી તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। વાવાઝોડાની અસર ગુજરાતમાં વર્તાતી જોવા મળવાની છે, જેમાં પણ મિત્રો ખાસ હવે આજે બપોર અને સાંજના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના ફરી એક વખત ભાવનગર, મહુવા, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા લાગુના વિસ્તારમાં અત્યંત ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આ સાથે દક્ષિણ ગુજરાતના પણ તમામ જિલ્લાની અંદર હવામાન વિભાગ તરફથી આજે યલો એલર્ટની જે વોર્નિંગ આપી દેવામાં આવી છે। અને મિત્રો સાથે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આ સપ્ટેમ્બર મહિનાના અંતિમ સપ્તાહની અંદર ગુજરાતના ઘણા બધા ભાગોમાં 8 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે। આ સાથે મિત્રો નવરાત્રિના છઠ્ઠા નોરતાથી લઈને દશેરા સુધી પણ ગુજરાતમાં વાવાઝોડાની અસર પણ વર્તાતી જોવા મળવાની છે, કારણ કે મિત્રો બંગાળની ખાડીમાં પણ અત્યારે હવાનું હળવું દબાણ સર્જાયેલું જોવા મળી રહ્યું છે। સાથે ગુજરાત જ નહીં પરંતુ ભારતના દક્ષિણી ભારતના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો બીજી તરફ અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આવનારું નવું નક્ષત્ર 27 સપ્ટેમ્બરના રોજ શરૂ થવા જઈ રહ્યું છે। આ નક્ષત્ર 10 ઓક્ટોબરના સમયગાળા દરમિયાન સમાપ્ત થશે। હાથિયાળ નક્ષત્ર ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરશે। ફરી એક વખત ગુજરાતમાં અનેક ગામડાઓ પાણીમાં ડૂબતા જોવા મળવાના છે, ગાડીઓ પાણીમાં તણાતી જોવા મળવાની છે, નદીઓ બે કાંઠે વહેતી જોવા મળવાની છે। ગુજરાતમાં ભારેથી ભારે વરસાદના ભાગરૂપે ગુજરાતમાં અત્યારે હવામાન વિભાગ તરફથી ઓરેન્જ અને યલો એલર્ટની જે વોર્નિંગ છે એ દર્શાવવામાં આવી છે। અને મિત્રો ખેડૂતો માટે પણ ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતોના પાક નુકસાનને લઈને પણ પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહી વ્યક્ત કરી છે। ગુજરાતમાં અતિવૃષ્ટિના વરસાદની ફરી એક વખત આગાહી પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। હવે મિત્રો આપણે જાણીશું આજે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદની આગાહી સામે આવી છે। ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે અને વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતમાં વરસાદ આજે તૂટી પડશે। હાલ મિત્રો તમે આ લાલ કલરનો જે વિસ્તાર જોઈ શકો છો, જેમાં ભાવનગર છે, અમરેલી છે, મહુવા છે, આ સાથે બોટાદના ઘણા બધા વિસ્તારો છે જ્યાં અત્યંત ભારે વરસાદ તો અમુક ભાગોમાં હળવા વરસાદી ઝાપટા જોવા મળશે। સાથે મિત્રો પીળા કલરનો ભાગ પણ તમે જોઈ શકો છો, જેમાં દક્ષિણ ગુજરાતના અમુક ભાગો છે, વડોદરા આજુબાજુનો વિસ્તાર છે, જૂનાગઢ છે, વેરાવળ લાગુના વિસ્તારો પણ મિત્રો હાલ આજે હળવા વરસાદી ઝાપટા જોવા મળશે। મિત્રો ગુજરાતમાં આજે બપોરથી લઈને સાંજના સમયગાળા દરમિયાન અત્યંત ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હવે મિત્રો આપણે વાવાઝોડાની જે આગાહી સામે આવી છે એમના વિશે જો થોડીક વિગતવાર માહિતી મેળવી લઈએ તો કે મિત્રો આવનારી 28 તારીખના રોજ હવામાન વિભાગ તરફથી જે મિત્રો અત્યારે એક લેટેસ્ટ આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં 26 તારીખ આજુબાજુ બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવાથી સપ્ટેમ્બર મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર અને ઓક્ટોબર મહિનાની શરૂઆતની સાથે ગુજરાતમાં ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે, જેના કારણે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાવાઝોડાની પણ અસર છે વર્તાતી જોવા મળી છે। સૌરાષ્ટ્રના પણ મિત્રો
અનેક ભાગોની અંદર બપોર જોઈ વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે તેવી આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. હાલ મિત્રો વેધર ડેટા પ્રમાણે જે આગાહી સામે આવી છે, ચોમાસાની વિદાય પહેલાં ગુજરાતમાં છેલ્લો વરસાદનો જોરદાર રાઉન્ડ આવવાની સંભાવના છે. આવતી 30 સપ્ટેમ્બરથી લઈને 4 ઓક્ટોબરના સમયગાળા દરમિયાન ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાથિયા નક્ષત્રમાં ભારે વરસાદની શક્યતા છે, જે હાલ મોડેલો દેખાડી રહ્યા છે. બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં વાવાઝોડાની પણ આગાહી છે સામે આવી છે. હાલ લાંબા ગાળાનું પૂર્વ અનુમાન હોવાથી આગાહીમાં મોટા ફેરફારો થઈ શકે છે. નવી અપડેટો પણ સામે આવી શકે છે. હવે મિત્રો, જે રીતે અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે વાવાઝોડા બનવાને લઈને અંબાલાલ પટેલે શું કહ્યું છે, તો એમના વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર નવરાત્રી દરમિયાન ગુજરાતમાં વરસાદની મેઘમહેર શરૂ થશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 20 થી 22 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં વરસાદ જોવા મળશે. સાથે 25 સપ્ટેમ્બરથી લઈને 5 ઓક્ટોબરના સમયગાળા દરમિયાન રાજ્યના ઘણા બધા ભાગોમાં છૂટાછવાયેલા વરસાદની સંભાવના છે. ખાસ મિત્રો નડિયાદની આજુબાજુના જે વિસ્તારો છે જ્યાં ભારે વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 1 થી લઈને 3 ઓક્ટોબરના સમયગાળા દરમિયાન અરબ સાગરમાં નવી વરસાદી સિસ્ટમ બનશે. એના પરિણામે રાજ્યમાં લાંબા સમય સુધી વરસાદનો નવો રાઉન્ડ જામશે અને વાવાઝોડાની પણ આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. મિત્રો, હાલની સ્થિતિને લઈને જે અવલોકન કરવામાં આવ્યું છે આવનારી 3 કલાક માટે કયા કયા ભાગોમાં વરસાદ જોવા મળશે, તો મિત્રો આપણે જણાવી દઈએ તો સેટેલાઇટ ઇમેજના માધ્યમથી તમે જોઈ શકો છો. આજે ભાવનગર છે, અમરેલી છે, બોટાદ છે, આ સાથે મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાત છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી સામે આવી છે, જેને લઈને હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાક માટે મિત્રો કહી શકાય કે ઓરેન્જ એલર્ટ છે જાહેર કરી દેવામાં આવ્યું છે. અમુક ભાગોમાં મિત્રો વરસાદે વિરામ લીધો છે. ગરમી આંશિક જોવા મળી છે, એ છે કચ્છ, ઉત્તર ગુજરાત અને દેવભૂમિ દ્વારકામાં મિત્રો હાલ ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ હવે વધતું જોવા મળી રહ્યું છે. ચોમાસાની વિદાય પણ જાહેર થઈ ચૂકી છે. હાલ મિત્રો અત્યારે વેધર ડેટા સામે આવી રહ્યા છે, એમના વિશે જો વાત કરવામાં આવે તો આજે કયા કયા વિસ્તારની અંદર વરસાદની આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી 22 તારીખ સુધીનું જે મિત્રો પૂર્વાનુમાન છે જાહેર થયું છે. તમે મિત્રો જે નકશા છે એના વિશે જોઈ શકો છો. આ કચ્છ છે, ત્યાં મિત્રો કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, એટલે કે ત્યાં અત્યારે વરસાદે વિરામ લીધો છે. ચોમાસાની વિદાય છે જાહેર થઈ ગઈ છે. આ સાથે બનાસકાંઠા છે, પાટણ લાગુના વિસ્તારો છે, ડીસા લાગુના વિસ્તારોમાંથી પણ ચોમાસાની વિદાય છે જાહેર થઈ ગઈ છે. પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં, જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં ભાવનગર, અમરેલી, મહુવા, આ સાથે બોટાદ લાગુના વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદની સાથે તોફાની પવનો ફૂંકાશે. 60 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ શકે છે. અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જો વાત કરવામાં આવે તો સુરત છે, તાપી છે, નવસારી છે, આ સાથે મિત્રો જો વલસાડ છે, નવસારી આજુબાજુના વિસ્તારો છે, ત્યાં પણ મિત્રો વરસાદી ઝાપટા તો અમુક ભાગોમાં, જેમાં સુરતના લિંબાયતમાં તો મિત્રો 5 ઇંચ સુધીના વરસાદ પડતા જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો પણ સામે આવી રહેશે. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ આગાહીને લઈને જે નકશામાં મોટી અસ્થિરતા જોવા મળશે. આજે મિત્રો વહેલી સવારથી ગુજરાતમાં વરસાદનું જોર એટલું બધું ભારે નહીં હોય, પરંતુ આજે બપોર પછી સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદની અને વાવાઝોડાની અસરો વર્તાશે. આ મિત્રો અરબ સાગરનો દરિયો છે, આ બંગાળની ખાડી છે અને આ આપણું ઇન્ડિયા છે અને મિત્રો આપણું ગુજરાત છે. આ મિત્રો બંગાળની ખાડીમાં આવનારા દિવસોની અંદર નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બનશે અને વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાં બનવાથી ગુજરાતમાં દિવાળી પહેલાં વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે. અને મિત્રો એક તરફ અંબાલાલ પટેલે તો મિત્રો કાતિલ ઠંડી પડવાની પણ આગાહી વ્યક્ત કરી છે. એ પહેલાં ચોમાસાની વિદાય પહેલાં ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ છે ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરી શકે છે. મિત્રો અરબ સાગરના દરિયાની અંદર પણ આવનારા મહિનામાં, એટલે કે ઓક્ટોબર મહિનામાં નવી વરસાદી સિસ્ટમ બનશે. જે રીતે મિત્રો અત્યારે મુંબઈ છે, કર્ણાટક લાગુના વિસ્તારોમાં અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો અને વરસાદી સિસ્ટમ આગળ વધી છે, જેના કારણે મિત્રો ગુજરાતમાં પણ ફરી એક વખત અત્યંત ભારે વરસાદની આગાહી છે કે જે જાણીશું કે હવામાન વિભાગ તરફથી જે અત્યારે સેટેલાઇટ પિક્ચર સામે આવી રહ્યું છે, જેમાં ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર અત્યારે વીજળીના કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ શરૂ છે. તો હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વરસાદી સિસ્ટમ છે ખાસ કરી મિત્રો મધ્ય ગુજરાતના ભાગોમાં, આ સાથે સૌરાષ્ટ્રના પણ ઘણા બધા ભાગોને અસર કરી રહી છે, જેમાં મિત્રો જૂનાગઢ છે, કેશોદ છે, આ સાથે ઉપલેટા છે, જેતપુર લાગુના વિસ્તારની સાથે સાથે બગસરા છે. રાજકોટમાં આજે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની જે વોર્નિંગ છે આપી દેવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના ભાગો તરફ પણ એક વરસાદી સિસ્ટમની જે નાનકડી એવી વરસાદી સિસ્ટમ આગળ વધી છે.
જેના કારણે મિત્રો દક્ષિણ ગુજરાતમાં પણ હવે વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા અત્યારે કોપાયમાન થયા છે. ગુજરાતમાં ફરી એક વખત પૂરની શક્યતા જોવા મળી છે. ગુજરાતમાં આવતીકાલે રવિવાર અને રજાનો વાર ઘરની બહાર નીકળતા નહીં અને ગુજરાતવાસીઓ જે રીતે મિત્રો છેલ્લા 3-4 દિવસથી ગરમી ઉકળાટ અને બફારાનું પ્રમાણ વધ્યું હતું એવી જ રીતે ગુજરાતમાં અચાનક જ વાતાવરણમાં અસ્થિરતા સર્જાણી. ગુજરાતમાં વીજળીના ચમકારાની સાથે હાથિયા નક્ષત્રના શરૂઆત પહેલા હાથિયા નક્ષત્રના આગમન પહેલા વીજળીના કડાકા ભડાકા સાંભળીને લોકો પણ ત્રાહિમામ થઈ ચૂક્યા છે. અને મિત્રો હજુ પણ આવનારા દિવસોમાં નવરાત્રી આવી રહી છે. નવરાત્રીને લઈને અંબાલાલ પટેલ દ્વારા શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે? સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે દક્ષિણ ચીનના ભાગોની અંદર ઉપરાઉપરી વાવાઝોડા બની રહ્યા છે અને આ વાવાઝોડાની સીધી અસર ગુજરાતના વાતાવરણમાં આવે એ પહેલાં એ બંગાળની ખાડીમાં બની રહેલી વરસાદી સિસ્ટમને અસર કરશે. જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ દક્ષિણ ચીનના ભાગોમાંથી એક વરસાદી સિસ્ટમ આગળ વધશે અને એમના અવશેષોના ભાગરૂપી બંગાળની ખાડીમાં નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમને વેગ મળશે અને ગુજરાતમાં વાવાઝોડું પણ આવવાનું છે. જ્યાં દર્શક મિત્રો ઓક્ટોબર મહિનાના અંતિમ સપ્તાહમાં દિવાળી પહેલાં ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકવાનું છે એવી પણ આગાહી સામે આવી છે. જેમાં મિત્રો હાલ જો નજર કરીએ તો અરબ સાગરનો દરિયો પણ આગામી દિવસોમાં ગાંડોતુર થશે અને અરબ સાગરના દરિયામાંથી પણ તોફાની પવનો અને વાવાઝોડાની અસરો વર્તાતી જોવા મળવાની છે. તો સૌરાષ્ટ્રવાસીઓને રહેવું પડશે તૈયાર. આ સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં નવરાત્રિના પાવન તહેવાર દરમિયાન ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે આ વરસાદી સિસ્ટમ. કારણ કે મિત્રો જે રીતના અત્યારે વેધર ડેટા સામે આવી રહ્યો છે, મુંબઈના દરિયે પહોંચેલી વરસાદી સિસ્ટમ જ્યારે આગળ વધશે તો ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરશે તેવી પણ હાલ મિત્રો આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મિત્રો જે રીતે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે, ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર આજે વરસાદ જોવા મળશે તો કયા વિસ્તારમાંથી અત્યારે ચોમાસાએ વિદાય લીધી છે, તમામે તમામ અપડેટો એક પછી એક મેળવીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી આજે સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર થઈ ચૂક્યો છે. જેમાં મિત્રો અત્યારે સફેદ કલરનો તમે ભાગ જોઈ શકો છો. કચ્છ, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા આ 4 જિલ્લાઓ એવા છે કે જ્યાં ચોમાસાએ વિદાય છે લઈ લીધી છે. પરંતુ અત્યારે દક્ષિણી ગુજરાતના ભાગો તરફ આવી રહેલી વરસાદી સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યારે વીજળીના કડાકા ભડાકા સાથે અને ધોધમાર વરસાદ અત્યારે નોંધાયેલો જોવા મળી રહ્યો છે. અને જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ મિત્રો તમે આગાહીને લઈને જે નકશા જોઈ શકો છો, માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના પણ દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. જેમાં સૌરાષ્ટ્રમાં ફરી એક વખત આવતીકાલે રવિવારના દિવસે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગરની સાથે જૂનાગઢના આજુબાજુના વિસ્તારો છે, રાજકોટ છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, આટલા જિલ્લાઓની અંદર મિત્રો હાલ હવામાન વિભાગ તરફથી અત્યંત ભારે વરસાદી ઝાપટા પડશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે મિત્રો સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં સુરત, વડોદરા, આ સાથે છોટાઉદેપુર છે, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારોમાં હવામાન વિભાગ તરફથી પણ આજે ભારેથી ભારે વરસાદની આગાહી સામે આવી છે. જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ મિત્રો ગુજરાતમાં આગાહીને લઈને પણ મોટી અસ્થિરતા સર્જાશે. આ સાથે મિત્રો આગામી 25 તારીખ સુધી હવામાન વિભાગે પોતાની આગાહી વ્યક્ત કરી છે. 25 તારીખ આવશે એ દરમિયાન કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર અને મોરબી એટલા જિલ્લાઓમાં મિત્રો ચોમાસું વિદાય તરફ આગળ વધશે. પરંતુ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ચોમાસાની વિદાય તરફ વાવાઝોડાની પણ આગાહી સામે આવી છે. કારણ કે અરબ સાગરના દરિયામાં નવી વરસાદી સિસ્ટમ બનશે. બંગાળની ખાડીમાંથી એક વરસાદી સિસ્ટમ આગળ વધીને ગુજરાત રાજ્યના ફરી એક વખત ધમરોળશે. નવરાત્રિમાં પણ સારો એવો અને સાર્વત્રિક વરસાદ પડશે. મિત્રો આવનારા નક્ષત્ર હાથિયા નક્ષત્રને લઈને પણ અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે. એ પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ તો અત્યારે ગુજરાતમાં જે વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે એ વિસ્તારની અંદર અત્યારે હવામાન કેવું છે તો કે મિત્રો 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે તો ક્યારેક છોટાના પવનો પણ ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગ તરફથી છૂટાછવાયેલા અને ગાજવીજ સાથે વરસાદની આગાહીને લઈને જે નકશા જાહેર થયા છે. આ સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી નથી પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ સાર્વત્રિક અને અમુક ભાગોમાં તો ભારેથી ભારે આગાહી હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે. હવે મિત્રો આપણે નકશા વિશે વાત કરીશું તો ચોમાસાની વિદાયને લઈને પણ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યની સાથે સમગ્ર ભારત રાજ્યનો જે નકશો જાહેર થયો છે. જેમાં મિત્રો અત્યારે તમે સફેદ કલરનો ભાગ જોઈ શકો છો. આ સફેદ કલરનો ભાગ જેમાં રાજસ્થાન અને ગુજરાત, કચ્છના અને પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. 19 તારીખની અપડેટ પ્રમાણે મિત્રો આ નકશો તમે જોઈ શકો છો. ગઈકાલે મિત્રો એટલા ભાગોમાંથી તો ચોમાસાએ વિદાય લીધી છે પરંતુ હજુ પણ ભારતના ઉત્તર, દક્ષિણ,
પૂર્વ અને પશ્ચિમ ભારતના ભાગોમાં હજુ પણ ચોમાસું સક્રિય છે અને આવનારા દિવસોની અંદર પણ મિત્રો અહીંયા બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ બનશે, જેના કારણે ગુજરાત અને ભારતના દક્ષિણી ભારત અને પશ્ચિમી ભારત અને પૂર્વ ભારતના ભાગોમાં વરસાદની સંભાવના જોવા મળશે. હાલ મિત્રો આપણે જણાવી દઈએ તો કે જે રીતે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ હતી, જેમાં 15 સપ્ટેમ્બર આસપાસ છે ઉત્તર ગુજરાતના ભાગોમાંથી ચોમાસાએ વિદાય લીધી હતી. રાજસ્થાનના પણ ઘણા બધા ભાગોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે અને આવનારી 20 થી 25 સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન જ્યારે વાત કરવામાં આવે તો હવે પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી વિસ્તારોમાંથી છે એ મિત્રો ચોમાસું વિદાય લેશે. ત્યાર પછી 25 થી લઈને જે 30 તારીખનો સમયગાળો છે, ચોમાસાની વિદાયનો સમયગાળો છે, એ મધ્ય ગુજરાતના ભાગોમાં હોવા છતાં પણ નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં વરસાદની વિદાય છતાં ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મિત્રો જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ આગાહીમાં મોટી અસ્થિરતા સામે આવી રહી છે. અંબાલાલ પટેલની સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે. આગાહીમાં બદલાવ, છેલ્લો રાઉન્ડ ભૂક્કા કાઢશે. ખેડૂતો ખાસ આ સમાચાર જાણી લેજો. તો કે મિત્રો રાજ્યમાં ચોમાસાનો મિજાજો બદલાઈ રહ્યો છે. જાણીતા વેધર એનાલિસ્ટ પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું કે હવે ચોમાસાની વિદાય નજીક છે, તેમ છતાં ચોમાસું છેલ્લે એક સરપ્રાઇઝ લઈને આવી રહ્યું છે અને આ વરસાદનો છેલ્લો રાઉન્ડ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસી શકે છે. ખાસ કરીને કપાસ, મગફળી, મકાઈ જેવા પાકોને તેનો સીધો પ્રભાવ થશે અને ખેડૂતોને હવામાનની તાજી અપડેટ ઉપર નજર રાખવી જરૂરી છે. આ સાથે મિત્રો આજથી લઈને 25 તારીખ સુધી ગુજરાતનું હવામાન કેવું જોવા મળવાનું છે તો કે મિત્રો આજથી કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્રના 1-2 જિલ્લાઓને છોડતા તમામ જિલ્લાઓની અંદર આજે સમગ્ર ગુજરાતમાં 95% લઈને 98% સુધીના વિસ્તારોમાં છે સાર્વત્રિક વરસાદ જોવા મળશે. ક્યાંક ભારે તો ક્યાંક હળવા વરસાદી ઝાપટા પણ જોવા મળી શકે છે. આ મિત્રો એક્ટિવ ચોમાસું અને સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે ગુજરાતમાં આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. હાલ મિત્રો તમે ફોટો પણ જોઈ શકો છો. આ ફોટાઓ ઉપરથી પણ અવલોકન છે કરવામાં આવી રહ્યું છે. જે રીતે મિત્રો તમે જોઈ શકો છો આ વાવાઝોડું છે સતત આ દિશા તરફ આગળ વધી રહ્યું છે અને આ વાવાઝોડાને જોઈને બંગાળની ખાડીમાં પણ નવી લો પ્રેશર બનવા જઈ રહી છે અને એની સીધી અસર ગુજરાત રાજ્યમાં થશે, જેના કારણે મિત્રો ગુજરાતના ઘણા બધા ભાગોમાં છે વાતાવરણીય અસ્થિરતા સર્જાઈ શકે છે. સૌથી વધારે અસર છે દક્ષિણ ગુજરાતના, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં છે આ વાવાઝોડાની અસર જોવા મળશે, જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર આ વાવાઝોડાનો પ્રભાવ જોવા મળશે. કારણ કે મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર બનશે. 26 તારીખના આસપાસ એક નવું લો પ્રેશર બનવા જઈ રહ્યું છે અને આ લો પ્રેશર છે મિત્રો એમનો ઘેરાવો પણ સતત પશ્ચિમ અને ઉત્તર દિશા તરફ હોવાના કારણે ગુજરાતમાં ખરેખર વાવાઝોડા સાથે વરસાદની પણ આગાહી સામે આવી છે. મિત્રો આ લો પ્રેશર છે ભારતના ભાગો તરફ આગળ વધીને ગુજરાતના ઘણા બધા ભાગોને અસર કરી શકાય છે અને ગુજરાતમાં જે પણ હવે વરસાદ પડશે વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મિત્રો હાઈ એલર્ટ હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ ઉત્તર, મધ્ય અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદની આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમ મિત્રો સમયગાળો પસાર થાય છે તેમ બપોરથી લઈને સાંજે અને સાંજથી લઈને મોડી રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટો બદલાવ આવી જાય છે. કારણ કે વહેલી સવારથી બપોર સુધી તો ગુજરાતમાં ગરમી, ઉકળાટ અને બફારાનું પ્રમાણ વધતું હોય છે, પરંતુ બપોર પછી હાથીયા નક્ષત્રની જેમ અંધારિયો વરસાદ તો અમુક ભાગોમાં વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદની પણ આગાહી કે જે હાલ હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો આગામી 21, 22